ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદારશ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરેન્દ્રનગર પોલીસ કર્મચારીઓ ઉપર કર્યા આક્ષેપો। ન્યાય મળવા બાબતે ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદારશ્રી આવેદનપત્ર આપ્યું। આવેદનપત્ર તથા અરજદાર પાસેથી મળતી માહિતી મુજબ તારીખ 30મી જાન્યુઆરી 2025ના રોજ સુરેન્દ્રનગર ખાતે યાસીન, સલીમ મોવા તથા સુલતાનભાઈ તેમના માસીને ત્યાં કોઈ પ્રસંગ અર્થે ગયા હતા અને રાત્રિના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથક પોલીસ કર્મી અને સાથી પોલીસ કર્મીઓ દ્વારા તેમની અટકાયત કરેલ અને પોલીસ મથકે લઈ ગયેલ ફરિયાદીના જણાવ્યા મુજબ પોલીસ ઉપર માર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા। તેમની સાથે બનેલ ઘટના અંગે ફરિયાદીએ અગાઉ પણ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તથા ગૃહમંત્રી ગુજરાત રાજ્યને લેખિત અરજી મારફતે રજૂઆત કરેલ હોય ત્યારે આજરોજ ફરી ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદારશ્રી પોતાની સાથે થયેલ અન્યાય બાબતે ન્યાય મળે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં પોલીસ કર્મચારી દ્વારા માર તથા છરીમારી હોવાના મસમસતા આક્ષેપો કરવામાં આવ્યા અને ખરેખર તો પોલીસ વિભાગ દ્વારા આ બનાવની ચુસ્તપણે તપાસ કરી કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। હાલ તો ફરિયાદીને ન્યાય મળે તે માટે ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદારશ્રીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। ન્યાય જોઈએ, અમાર ઘરે પાડોશી પડખે જ રહી છે, અમાર ન્યાય જોઈએ છોકરાઓને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। છોકરાઓને છરી મારી છે। મારું નામ સુલતાનભાઈ કરીમભાઈ માલાણી। 30 જાન્યુઆરીના રોજે હું સુરેન્દ્રનગર મામાના છોકરા સાથે 11 વાગે અમે ગયેલ। પછી અમે અહીંયા ફાતુમાસીના ઘરે ગયા હતા। પછી રાત્રે અમે ત્યાંથી રિટર્ન થયા તો પોલીસવાળાએ સીધા જ અમને પકડીને જેમ આવે મારવા માંડ્યા ને સીધા જ મને પગમાં છરી મારી લીધી। તોય મેં એમને જણાવતા કે મને વાગેલી છે તોય મને લઈ ન ગયા ને ધાક ધમકી આપી હતી ને પછી હું 21 દિવસ જેલમાં રહ્યો અહીંયા। પછી મારા મામાનો છોકરો 3 મહિના ને 8 દિવસ રહ્યો। પછી છૂટ્યો પછી અમે વિડીયો કઢાવ્યો અહીંયાથી। પછી અમે એસપી સાહેબમાં દીધેલી, ગૃહમાં દીધેલી, તોય છતાંય અત્યારે હું ધાંગધ્રા આવ્યો છું મામલતદારમાં દેવા। કલેક્ટર સાહેબને પણ દીધી, અમને ન્યાય મળે।